જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બગદાણા કેસની અંદર ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેમ કે મિત્રો 27 દિવસથી જે માયાભાઈ આહિર ચૂપ હતા તેઓ અચાનક જ સામે આવ્યા અને મેદાનમાં આવી ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. અને મિત્રો આડા સવાલોની અંદર કે આડા જવાબની અંદર પણ સીધો પડકાર ફેંકાય છે નવનીતભાઈ ઉપર. હા મિત્રો, તો જો આટલા દિવસથી માયાભાઈ આહિર ચૂપ હતા તેમને આખરે ચુપ્પી ખોલી અને સામે આવ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે મને મૌન રહેતા પણ આવડે છે. જે થયું છે એ પણ સારું થયું છે અને જે થશે એ પણ બરોબર થશે. તો મિત્રો આ શબ્દો તેમના શું કહેવા માગે છે? કેમ કે મિત્રો ખરેખર આ શબ્દોનો સીધો ઈશારો નવનીતભાઈ તરફ જઈ રહ્યો છે. કેમ કે મિત્રો નવનીતભાઈના કારણે પોતાના દીકરાને જે જેલવાસ થયો છે એના કારણે જ અત્યારે માયાભાઈ આહિર આવું બોલી રહ્યા છે. અને મિત્રો તેમનું બયાન પણ આવું હતું અને આ બયાન પછી પણ તેમના ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે. તો મિત્રો આ વિશે શું કહેવું છે? કેમ કે મિત્રો જે 27 દિવસથી ચૂપ હતા તેઓ આખરે મૌન તોડી અને સામે આવ્યા છે અને સામે આવી અને એક આવું બયાન આપ્યું છે જેની સીધી આંગળી જાય છે નવનીતભાઈ ઉપર. પણ મિત્રો અત્યારે આપણે જોવાની વાત એ છે કે માયાભાઈ આહિર આવું બયાન શા માટે આપ્યું? તો જો મિત્રો આટલા દિવસ સુધી માયાભાઈ આહિર ચૂપ હતા તો એનો મતલબ એ કે માયાભાઈ આહિરને ખબર જ હતી કે મારા દીકરાએ આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક હાથ છે. તો શું માયાભાઈ આહિરને ખબર હતી કે મારા દીકરાએ જ આ બધું કરાવ્યું છે? તો તે માટે માયાભાઈ આહિર ચૂપ હતા? હા મિત્રો, આ પણ એક સવાલ હોઈ શકે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે માયાભાઈ આહિરે જે બયાન આપ્યું છે એ બોલ્યા પછીની શું ઘટના થઈ. તો મિત્રો આ બોલ્યા પછીની માયાભાઈ આહિરે જે આ જવાબ આપ્યો છે, જે બોલ્યા હતા આ શબ્દો પછી તેમના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને આ પછી જે કોળી સમાજ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જેમ એક થયા હતા ને એવી જ રીતે માયાભાઈ આહિરને પણ સપોર્ટ કરવા માટે આહિર સમાજ એક થઈ ગયો છે. તો મિત્રો ફરી એકવાર બગદાણા કેસની અંદર ફરી એકવાર નવો મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અને મિત્રો હવે તો એવું લાગી રહ્યું છે કે જે જયરાજ આહિરને જે જેલમાં પૂરવામાં આવ્યા છે ને ત્યારબાદ તો કોળી સમાજના નવનીતભાઈ જે છે ને એ ખુશ છે, પણ એમને વરઘોડો પણ જોવો છે. પણ ત્યારબાદ અત્યારે વરઘોડાની વાત આવી છે ત્યારે માયાભાઈ આહિર અત્યારે ચૂપ નથી રહ્યા. તો મિત્રો માયાભાઈ આહિર પણ હવે ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર આવી ગયા છે. અને મિત્રો ખરેખર નવનીતભાઈએ એવું પણ કહ્યું હતું જેટલા પણ આ કેસની અંદર ઇન્વોલ્વ હોય, જેટલા પણ આમાં જાણતા હોય એ બધાને લો. તો મિત્રો આ ઉપર પણ માયાભાઈ આહિર ચૂપ હતા, પણ જ્યારે વાત આવી છે ત્યારે તેઓ હવે ચૂપ રહેવા માગતા નથી. એટલે અત્યારે ફરી એકવાર બગદાણાની વિવાદની અંદર માયાભાઈ આહિર પણ પહેલી વાર આવ્યા છે. અને મિત્રો નવનીતભાઈની જે માંગ હતી વરઘોડાની એ પણ હવે અહીંયા ક્યાંક ને ક્યાંક પૂરી નહીં થાય. કેમ કે મિત્રો માયાભાઈ આહિર જે આટલા દિવસ સુધી ચૂપ હતા અને અચાનક જે આવ્યા છે એટલે સમજી શકો છો. અને મિત્રો ઈશારા તો સીધા છે નવનીતભાઈ ઉપર. કેમ કે ખુલ્લે આમ જે બોલ્યા છે એ ઉપરથી હવે બગદાણા વિવાદની અંદર કંઈક નવો ખુલાસો થવા જઈ રહ્યો છે કે થવાનો છે. તો મિત્રો તમે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો એ વિડીયો જો, બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી જે બગદાણા વિવાદની અંદર ખરેખર જયરાજ આહિરનો હાથ હતો ત્યારે જ એસઆઈટી ટીમે તેમને પકડ્યા છે. અને જો હાથ ન હતો કે નહોતો તો તેમને છોડી મૂકવામાં આવત. છતાં પણ જો આવી રીતે માયાભાઈ આહિર બયાન આપે કે જયરાજ આહિર 27 દિવસ સુધી એમ કહે સબૂત લાવો, હું આ વાતને જાણતો પણ નથી. અને ઘણા બધા સવાલો કર્યા હતા કે તેમને કોઈ બીજા રીતે આવું થયું છે અને મને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. આવા ઘણા બધા વિડીયો અને બયાન જયરાજ આહિરના હતા. પણ જ્યારે એસઆઈટી ટીમે તેમને બોલાવ્યા ત્યારબાદ તેઓ બધી રીતે ફરી ગયા છે. એટલે આટલા દિવસ સુધી ક્યાંક ને ક્યાંક તેમને બચાવવાની કોશિશ માયાભાઈ આહિર ચૂપ રહીને કરી રહ્યા હતા. પણ અત્યારે માયાભાઈ આહિર શું બોલ્યા છે વિડીયો જો. બાકી તમારે આ વિશે શું કહો છો કમેન્ટ કરજો. આ તમને જે વિડીયોની અંદર માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી રહી છે. ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતી નથી. બાકી તમે અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. વિડીયો જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકા જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહે હું નહીં.